ઉપાય ગણતા નહીં હતા, માર્ગ ગણતા નહીં હતા. એ નવા યુગનો યુવાન છે, માણસ છે, ભારતીય એવો ક્રાંતિવીર છે. એને પશ્ચિમના દેશોમાં વિજ્ઞાને જે પ્રગતિ કરી છે એનો સ્વાદ ચાખવા મળ્યો છે. એટલે વિજ્ઞાન આધારિત જ્ઞાન, વિજ્ઞાન આધારિત તત્વ અંગેના ખ્યાલો એ જ એને માન્ય છે. હવે વિજ્ઞાન તો પહેલેથી છેલ્લે સુધી, શરૂઆતથી અંત સુધી એ બાબત ઉપર ભાર મૂકે છે કે જે કંઈ આપણા જ્ઞાનના સાધનો, 5 જ્ઞાનેન્દ્રિયો અને તર્કબુદ્ધિ, એ જ્ઞાનના સાધનોથી જેને આપણે જાણી શકીએ, પ્રમાણી શકીએ અને માણી શકીએ, એને જ જ્ઞાન કહેવું. એમણે પોતાની લિમિટ સ્વીકારી લીધી છે આરંભથી, નવજાગૃતિ કાળના શરૂઆતના તબક્કાથી. જાણે કે એક પ્રતિજ્ઞા લઈ લીધી છે, એક સંકલ્પ કરી લીધો છે, એક મર્યાદા બાંધી દીધી છે કે જે જ્ઞાનને જાણી અને પ્રમાણી શકાય નહીં, વસ્તુલક્ષી દ્રષ્ટિએ ઓળખાવી શકાય નહીં, એ જ્ઞાન જ્ઞાન નથી. તત્વદર્શન એ જ્ઞાન મીમાંસાનું પરિણામ છે. એટલે અહીંયા વિજ્ઞાનમાંથી ફલિત થતું તત્વદર્શન એવું મળે છે કે તો પછી જે ઇન્દ્રિય ગમ્ય છે એવું જગત જ આપણે માટે સાચું જગત છે. એ જગતમાં રહેલા ભૌતિક પદાર્થો, એનું સ્વરૂપ, એના ગુણધર્મો, એની પ્રક્રિયાઓ એ જ આપણે માટે ગમ્ય છે. જો બાકીનું કાંઈ હોય અને અગમ્ય હોય તો આપણને એની સાથે કોઈ નિસ્બત નથી. આમ જીવન અને જગતનું અંતિમ તત્વ એ મેટર છે, એટલે ભૌતિક તત્વ છે. એના ઉપરથી આ મીમાંસા ભૌતિકવાદી તત્વમીમાંસા તરીકે ઓળખાય છે. ડેકાર્ટ જેવા માનતા હતા, સ્પિનોઝા, લાઇબનીઝ પણ સ્વીકારતા હતા, અને કેન્ટ સુધી આ વાત આગળ વધતી હતી પશ્ચિમમાં, આધુનિકોમાં, કે મેટર છે, એનો વિરોધ નથી, પણ એની સાથે સાથે માઇન્ડ પણ છે અને મેટરથી વિરોધી ગુણ ધરાવે છે, જુદું છે. એટલે એક પ્રકારનું ડ્યુઆલિઝમ આ ચિંતકોમાં કાયમ હતું. રોયને ડ્યુઆલિઝમ સ્વીકાર્ય નથી. હેગલ સુધી આવતા એ કહે છે કે એમની વાત અધૂરી છે. વાસ્તવમાં મેટર અને માત્ર મેટર, ભૌતિક તત્વ એકલું છે, અદ્વિતીય છે, અદ્વૈત રૂપ છે. એટલે મેટાફિઝિક્સને જો વિશેષણ લગાડીને ઓળખવું હોય તો નોન ડ્યુઅલ મટીરિયાલિઝમ, અદ્વૈતનો ભૌતિકવાદ, ભૌતિક અદ્વૈતવાદ, આવું એક માળખું રોયનું આપણને જોવા મળે. એટલે રોય કબૂલે છે, હું ભૌતિકવાદી છું. પણ ભૌતિકવાદી શબ્દ અત્યારે જે ગાળ જેવો કેટલાકને લાગે છે અને લોકો વિરોધી માટે પ્રયોજે છે કે જાણે નાસ્તિક હોવું, માત્ર ભોગવાદી ને સુખવાદી હોવું, આ બધા ફલિતાર્થો એ લોકોએ કાઢેલા છે. વાસ્તવમાં માત્ર આ શબ્દમાંથી, આ ધારણામાંથી એ બધું નીકળતું નથી, અને એ જેમ જેમ આપણે રોયને ઓળખતા જઈએ છીએ એમ ખ્યાલ આવતો જાય છે. રોય કહે છે કે બે પક્ષને હું ઓળખું છું. એક પક્ષ એમ કહે છે કે બધું ઇન્દ્રિય ગમ્ય છે એ જ માન્ય છે. બીજો પક્ષ કહે છે કે ઇન્દ્રિયાતીત પણ કંઈક હોઈ શકે, પણ એ મને માન્ય નથી. ઇન્દ્રિયાતીત હોય એ ભ્રમણા પણ હોઈ શકે, કારણ કે એને સાબિત આપણે કરી શકતા નથી. એ સર્વભોગ્ય બનાવી શકાતું નથી, સર્વ જ્ઞાત બનાવી શકાતું નથી. એટલે જે વસ્તુ વસ્તુલક્ષી નથી, સર્વભોગ્ય નથી, સાર્વજનિક નથી, એને સાચું કે ખોટું આપણે પુરવાર કરી શકતા નથી. એ માત્ર આપણી શ્રદ્ધાનો વિષય બને, માન્યતાનો વિષય બને, ક્યારેક એમાંથી પૂર્વગ્રહ અને વહેમમાં પણ આપણે ફસડાઈ પડીએ, તો એ બધાને રોય રદબાતલ કરી દે છે. આમ એમના તત્વજ્ઞાનની આધારશિલા એ ભૌતિકવાદ છે. એમનો જે જ્ઞાન મીમાંસાનો વાદ વિચાર ગણીએ તો એ શુદ્ધ અનુભવવાદ છે. અને એમાંથી ફલિત થતું જીવન દર્શન, કારણ કે
વિજ્ઞાન એની 16 કળાએ આ સમયની અંદર ખીલી રહ્યું છે. પશ્ચિમમાં 1857માં જ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની રજૂઆત થઈ અને ડાર્વિને ઉત્ક્રાંતિવાદ દ્વારા ધર્મની પરંપરાગત ઘણીય માન્યતાઓને ખોટી પુરવાર કરવા પ્રયત્ન કર્યો. થઈ કે નહીં એ વસ્તુ જુદી છે, કારણ કે અત્યારે પશ્ચિમમાં એન્ટી ડાર્વિનિઝમ, એન્ટી ઇવોલ્યુશનરિઝમ એવી શાખાઓ કામ કરી રહી છે. એટલે જે લોકો વિજ્ઞાન પ્રેમીઓ હતા, વિજ્ઞાનને સ્વીકારવાવાળા હતા, એ લોકોએ ડાર્વિનને આખરી પ્રમાણ માની લીધું, ડાર્વિનની વાતને સ્વીકારી લીધી. એટલે આ પૃથ્વી ઉપરનો જીવ એ કોઈનો મોકલાવેલો દૂત છે, સંદેશવાહક છે, પ્રતિનિધિ છે કે કોઈનો પુત્ર છે એમ માનવાને કારણ નથી. ભૌતિક તત્વના રૂપાંતરમાંથીને જ જીવન પ્રગટ્યું છે અને જીવનનું જ એક પરિણામ માનવ છે. એટલે જીવશાસ્ત્રીય ઉત્ક્રાંતિવાદ કે જે વિજ્ઞાને દાવા સાથે કેટલીક માન્યતાઓને છોડાવીને એની દીક્ષા આપી, ત્યારે રોય એ દીક્ષિત બને છે. એમનું જીવન દર્શન ડાર્વિનના ઉત્ક્રાંતિવાદને અનુમોદન આપે છે અને કહે છે કે માણસની અંદર કોઈ આત્મતત્વ નામનું નોન મટીરિયલ તત્વ હોય એમ માનવાને કારણ નથી, જરૂર નથી. ચેતના એ આખરે તો આ ભૌતિકતાનું જ એક ફંક્શન છે. એટલે અલગ ચેતન તત્વને સ્વીકારતા નથી, આત્મતત્વને સ્વીકારતા નથી કોઈ પણ ફોર્મમાં, તો પછી પરમાત્મા તત્વને સ્વીકારવાની વાત તો કેટલીય દૂરની બની ગઈ. આ જીવન મીમાંસા, તત્વ મીમાંસા, જ્ઞાન મીમાંસા એની બાકીની મીમાંસાઓને ઘડી આપે છે, ઘડવામાં મદદ કરે છે અને એનું ફોર્મ આખું એ રીતે તૈયાર થાય છે. જો માત્ર ભૌતિક તત્વની જ પ્રક્રિયામાંથી આપણે અત્યારે જે સ્થિતિએ છીએ ત્યાં પહોંચ્યા હોઈએ અને એને વિજ્ઞાન દ્વારા આપણે તપાસી શકીએ છીએ, બીજાને એની તપાસ કરવા માટે આમંત્રણ આપી શકીએ છીએ અને પ્રત્યક્ષ પુરાવાઓ દ્વારા એને કન્વિન્સ કરી શકીએ છીએ કે H2O બરાબર પાણી થાય છે. હવે વિજ્ઞાનની આ પ્રતિજ્ઞાને વળગી રહીને જો સમાજ અને રાજ્ય, નીતિ અને જીવનચર્યા એ બધાનો વિચાર કરવાનો આવે તો અહીંયા આપણે એમના રાજકીય વિચારો, સામાજિક વિચારોમાં પ્રવેશ ધીમે ધીમે કરી રહ્યા છીએ. એમ.એન. રોય નેશનલ કોંગ્રેસને માત્ર છોડી દે છે અને ઘરે જતા રહે છે એવું નથી બનતું. એ માર્ક્સને એટલો ચાહ્યા પછી કોરે મૂકી દે છે તો એની અવેજીમાં બીજું કશું એને કહેવાનું નથી એમ નથી. એમણે પોતાનું કંઈક પ્રદાન કરવાનું છે. હવે એ પ્રદાન આપણને જે થતું જોવા મળે છે એમાં એમના જુદા જુદા પુસ્તકોનો આધાર લઈએ તો, એમના ઉપરના વિવેચકો, વિચારકોનો પણ આપણે આધાર લઈએ તો આપણને કેટલાક પુસ્તકો ગુજરાતીમાં ઉપલબ્ધ છે, સુલભ છે. નવમાનવવાદ એ ગુજરાતીમાં પુસ્તક છે, ગ્રંથ નિર્માણ બોર્ડનું પ્રકાશન છે. ઉપર એમ.એન. રોયનો પોઝ આપણે જોઈ શકીએ છીએ અને એમના લેખક પ્રોફેસર જયંતિભાઈ કે પટેલ છે. એટલે આ પુસ્તકમાં એમણે એમ.એન. રોયના તાત્વિક દર્શનની, તાત્વિક સિદ્ધાંતોની વાત કરી છે. એવું જ એક પુસ્તક કે જે એમ.એન. રોયનું પોતાનું લખેલું ન્યૂ હ્યુમેનિઝમ અને દિનેશભાઈ શુક્લએ એનું ભાષાંતર કર્યું છે, નવમાનવવાદ, ન્યૂ હ્યુમેનિઝમ. લેખક એમ.એન. રોય પોતે છે અને એમના અનુવાદક દિનેશભાઈ શુક્લ છે. એમણે પણ એમના રાજકીય વિચારો, સામાજિક વિચારો અને રેડિકલ ડેમોક્રેસીની વાતો સુંદર રીતે સમીક્ષા સાથે ચર્ચી છે. હવે હું જે વાત ઉપર આવવાનો છું એ આ પુસ્તકને આધારે
રાજકારણ, સત્તા અને પક્ષો એ પણ એમ એન રોયના જ વિચારોનો સંપુટ છે. અને એ પુસ્તક 1948થી માંડીને 54નો જે સમય, એ સમય દરમિયાન જે કંઈ એમના વ્યાખ્યાનો થયા, એમના લેખો બહાર આવ્યા, એનો એ સંપુટ છે. અને મિસિસ રોયે એ સંપાદન કરેલું છે. તો હવે આપણે એમના રાજકીય અને સામાજિક વિચારોને છણવાના છે, બરાબર ઓળખવાના છે. કારણ કે જે ભૂમિકા મેં બાંધી આપી એ સૈદ્ધાંતિક ભૂમિકા હતી. અને આ માણસ તો કર્મઠ છે. શરૂઆતમાં જ મેં કહ્યું, એ માત્ર વિચાર પુરુષ નથી, એ મેન ઓફ એક્શન છે, કર્મઠ છે. અને એનો દાવો છે કે જે સિદ્ધાંત વ્યવહારક્ષમ બનાવી શકાય નહીં, એ સિદ્ધાંતનો અર્થ શું ને ઉપયોગ શું, એની પાછળ સમય, આવું કિંમતી જીવન શા માટે વેડફી દેવું. એ બહુ સજાગ છે, એક એક પળને જીવે છે, વિચારપૂર્વક જીવે છે. એક સારો સાધક, સ્વાતંત્ર્યનો સાધક, સ્વતંત્રતાનો સાધક અને સ્વતંત્ર સાધક, એકલ પંથી એક તબક્કે તો બની જાય છે. 47થી 54 સુધીના એના આ વ્યાખ્યાનો અને લેખોમાં એક સરસ મજાની વાત તો એ બની કે એમણે એક 22 મુદ્દાનો કાર્યક્રમ મુસદ્દા રૂપે રજૂ કર્યો. એમના સમયમાં ત્રીજા વિશ્વયુદ્ધનો ભય તોળાઈ રહ્યો હતો. અને એ વખતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે પ્રકારની વિચારધારા સામસામી છાવણીમાં એક જ લક્ષ્ય તરફ ભોળી માનવજાતને આકર્ષી રહ્યા હતા. બે વિચારધારા આકર્ષી રહી હતી, એમ મારે કહેવું જોઈએ. બંને વિચારધારા ભોળી માનવજાતને સ્વાતંત્ર્ય અપાવવાની, સ્વતંત્ર જીવન જીવવાની ગેરંટી આપતી હતી, ખાતરી આપતી હતી. એક વિચારધારા સરમુખત્યારોની હતી. એ લોકો પણ લોકો માટે જ કામ કરવા આવ્યા હતા. દુહાઈ એ જ આપતા હતા કે અમે લોકો માટે આ કરવા આવ્યા છીએ. એટલે પોતાને લોકશાહીના સમર્થક પણ ગણતા હતા. અને અબ્રાહમ લિંકને આપેલી લોકશાહીની વ્યાખ્યામાંથી 1/3 તો એ સ્વીકારી પણ લેતા હતા કે લોકો માટે અમે કામ કરીએ છીએ, એટલે અમારું શાસન લોકો માટે છે. તો જે કંઈ લોકોની, લોકો માટે, લોકો વડે, આવા 3 સૂત્રો આપણને મૂળ પ્રણેતા, પુરસ્કર્તા લિંકન પાસેથી મળે છે. એમાંથી આ એક સૂત્ર તો સરમુખત્યારો પણ અપનાવતા હતા. એટલું જ નહીં, જે કંઈ તમે આજકાલના ન્યૂઝપેપરમાં, સામયિકોમાં, પુસ્તકોમાં ચર્ચાતું જોતા હશો કે જ્યારે એમ કહેવામાં આવે છે કે અમે બધું લોકો માટે કરીએ છીએ, ત્યારે ઘણી વખત એમ લાગે કે એ લોકો એટલે કોણ? તો આપણે ઇન્વર્ટેડ કોમામાં એ શબ્દોને પૂરી દેવા પડે, બ્રેકેટમાં પૂરીને વિચારવા પડે, કાં તો અંડરલાઇન કરીને વિચારવા પડે. એ સામાન્ય વિચારની અંદર વપરાતા શબ્દોનો અર્થ ધરાવતા નથી હોતા. અહીંયા લોકો એટલે અમે લોકો, અમે એટલે શાસકો, સત્તાધારીઓ, એવો પણ એક અર્થ નીકળી શકે. એના માટેનું શાસન, એ એવા લોકો માટેનું શાસન લોકશાહી તરીકે પણ એ આપણને, એટલે હું ભોળી પ્રજા કહું છું. અને રોય તો બહુ જ ગુસ્સો કરે છે, માત્ર ભાષણખોરો તરીકે એને ઓળખાવે છે કે સરમુખત્યારો પણ દુહાઈ લોકશાહીની આપે, લોકોની આપે, અને એના નિમિત્તે એ લોકોનું નિકંદન કાઢી નાખે. લોકોના સ્વાતંત્ર્યની વાત કરતી વખતે લોક જ ન રહે તો પછી સ્વાતંત્ર્ય કોનું મેળવવાનું રહે, કોને આપવાનું રહે? એક છાવણી નાજીવાદ, ફાંસીવાદ અને સામ્યવાદ પણ ઇનડાયરેક્ટલી જ્યારે સરમુખત્યારશાહીના શરણે પક્ષ લઈને આવે છે, ત્યારે રોય કહે છે કે આ એક છાવણી
એના આદર્શોમાં ચરિતાર્થ કરવામાં, પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતારવામાં નિષ્ફળ ગઈ છે. બીજે પક્ષે એક છાવણી જે કામ કરે છે એ છે સંસદીય લોકશાહીની છાવણી, પ્રતિનિધિવાળી લોકશાહીની છાવણી. ત્યાં પણ રોયને એની સામે વાંધો એ છે કે આ સંસદીય લોકશાહી અથવા તો પ્રતિનિધિની લોકશાહીમાં પણ ખરેખર લોકો માટે કામ કરે છે. હમણાં કહ્યું તેમ લોકો પાછા ઇન્વર્ટેડ કોમા, પણ લોકો વડે ચાલતી સરકાર કે શાસન નથી હોતું, એ લોકોથી ચાલતું શાસન નથી હોતું, લોકોનું શાસન નથી હોતું. એટલે લોકો વડે, લોકો માટે અને લોકોથી, આવા જો વિભક્તિ વચનો આપણે વાપરતા હોઈએ તો લોકશાહી, ઔપચારિક લોકશાહી, પ્રતિનિધિત્વની લોકશાહી, સાંસદીય લોકશાહીમાં માત્ર બે પોઈન્ટ એવા છે, એક ચૂંટણીથી બીજી ચૂંટણી, કે જ્યાં તમને લોકશાહીનું દર્શન એક પ્રદર્શનના રૂપમાં કરાવાતું જોવા મળે. ઇન બિટવીન તો સરમુખત્યારશાહી જ, વ્યક્તિની અથવા પક્ષની, એવું રોયનું અર્થઘટન છે. એટલે એનાથી પણ એને અસંતોષ છે. હવે ત્રીજો માર્ગ શોધે છે કે ન તો આ સરમુખત્યારશાહી ઉદ્ધાર કરી શકે એમ છે, કે લોક સ્વાતંત્ર્ય બક્ષી શકે એમ છે, કે વ્યક્તિ સ્વાતંત્ર્ય આપી શકે એમ છે. રોયને જોઈએ છે વ્યક્તિ સ્વાતંત્ર્ય, વ્યક્તિગત, વ્યક્તિના વિકાસ માટેનું સ્વાતંત્ર્ય. હમણાં આપણે એમના મુસદ્દા ઉપર આવશું ત્યારે એક એક ડગલે રોય આ બંનેથી પોતાને કેવી રીતે અળગા કરીને એક નવી વિચારધારા સાથે આવે છે કે જે વિશેષણ સાર્થક કરનારી છે એ હમણાં જોવા મળશે.